નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજની આપણી કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે. તો આ કહાનીને અંત સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. કૌશલ્યાજી સવારે 5 વાગ્યે રૂમમાં બેસીને ભગવાનની પૂજા કરી રહી છે. જેવી જે પૂજાની ઘંટી વગાડે છે તો બાજુના રૂમમાંથી પુત્રવધૂનો અવાજ આવે છે. માજી, એટલા સવારે જાગી જાગીને ઘંટી વગાડવા લાગ્યા છો? કોઈ બીજું કામ નથી કે શું? શાંતિથી સૂવા પણ નથી દેતા. કેટલી વખત તમને સમજાવ્યા કે સવારે 5 વાગ્યે જાગીને અમારા લોકોની ઊંઘ ખરાબ ના કરો, પણ નહીં, તમને તો કંઈ સમજમાં જ નથી આવતું. સવારે 5 વાગ્યે જ પૂજા કરવી છે. 10 વાગ્યે પૂજા કરી લેશો તો ભગવાન નારાજ થોડી થઈ જશે? પરંતુ નહીં, તમારે તો સવારે 5 વાગ્યે જાગીને જ પૂજા કરવી છે. અમારી ઊંઘ ખરાબ કરવી છે. પુત્રવધુ ગુસ્સામાં બડબડ કરતી જતી હતી. કૌશલ્યાજી ધીરે ધીરે રામાયણના પાઠ કરવા લાગે છે. ત્યારે પુત્રવધુ કૌશલ્યાજી પાસે રૂમમાં આવે છે અને કહે છે, શું માજી, તમને ખબર છે, રવિવાર અઠવાડિયામાં એક જ વાર આવે છે અને અમારે એ દિવસે મોડા સુધી સૂવાની આદત છે. આજે રિંકુ અને તમારા પુત્રને રજા હોય છે. એમ તો મોરે રોજ સવારમાં ટિફિન બનાવવા માટે જાગવું જ પડે છે. તો ઓછામાં ઓછું આજના દિવસે તો શાંતિથી સૂવા દો. સવારમાં ઘંટી વગાડીને અમારા બધાનું મગજ ખરાબ કરી દો છો. આખા અઠવાડિયામાં એક જ દિવસની રજા મળે છે. રાડો પાડીને પુત્રવધુ પોતાના રૂમમાં જતી રહે છે અને ધકથી દરવાજો બંધ કરી દે છે. રૂમમાં બેઠેલા કૌશલ્યાજીના પતિ રવિકાંતજી કહે છે, હે ભાગ્યવાન, તને કેટલી વખત કહ્યું છે કે થોડી મોડી ઊઠ. આટલું વહેલું જાગવાની શું જરૂર છે? એમ પણ તારા ગોઠણમાં પીડા થાય છે. સવારમાં ઉઠવાની શું જરૂર છે? ડૉક્ટરે તને આરામ કરવા માટે કહ્યું છે અને એમ પણ હવે તારું ગઠપણ છે, તો એટલી જલ્દી જાગીને શું કરીશ? હવે થોડો શરીરને આરામ આપ. પૂજા કર્યા પછી કૌશલ્યાજી કહે છે, શું કરું? મારી તો હંમેશાથી સવારે 5 વાગ્યે જાગવાની આદત છે. સવારમાં ઉઠીને ભગવાનની પૂજા કરું છું. જો મોડી જાગું તો મને સારું નથી લાગતું. હું મારી આદતને નથી બદલી શકતી. હા, કાલથી પાઠ ધીરે ધીરે કરીશ, તેથી પુત્રવધૂને અવાજ ના આવે. પણ હું શું કરું? તો ધીરેથી જ પાઠ કરું તો પણ પુત્રવધુ થોડા એવા અવાજમાં જાગી જાય છે. રવિકાંતજી કહે છે, સારું, તું પુત્રવધૂની વાતોથી વધારે પરેશાન ના થા. એ બધું છોડ અને કહે, આજે રવિવાર છે તો નાસ્તામાં શું બનાવ્યું છે? ઘણા દિવસથી બેસનના પુડલા નથી ખાધા, તો આજે તું મારી માટે બેસનના પુડલા બનાવી દે. છેલ્લા 1 મહિનાથી પુત્રવધૂને બેસનના પુડલા બનાવવા માટે કહી રહી છું. કાલે પણ એને બેસનના પુડલા બનાવવા માટે કહ્યું હતું, તો પણ એમ કહીને ના પાડી દીધી કે પિતાજી, સવારમાં મારે એટલા કામ હોય છે. હવે બાળકોનું ટિફિન પેક કરું કે ઘરનું કામ કરું કે તમને બેસનના પુડલા બનાવીને આપું? મારાથી એટલી બધી વસ્તુઓ નથી બનતી. જે બનાવ્યું છે એ જ ખાઈ લ્યો. પુત્રવધુ પણ ઠીક કહે છે. સવારમાં એને એટલા બધા કામ હોય છે. કૌશલ્યાજી પોતાના પતિની વાત સાંભળીને મનમાં વિચારવા લાગે છે, હું પણ પુત્રવધૂને ઘણા દિવસોથી કહી રહી છું કે મને પાલકની કઢી ખાવી છે, પણ પુત્રવધુ કઢી બનાવવા જ નથી દેતી. જ્યારે પણ એને કઢી બનાવવાની વાત કરું તો બસ એવું જ કહે છે, કઢી તમારા પુત્ર અને રિંકુ બંનેમાંથી કોઈને પણ પસંદ નથી, એટલા માટે ઘરમાં કઢી નહીં બને. જો કઢી બનશે તો મારું બાળક ભૂખ્યું રહેશે. અને સપનાને પણ કઢી પસંદ નહોતી. એક કારણ એ પણ હતું કે
એના બે બે શાક બનાવવા પડે. આટલા માટે એ ઘરમાં ક્યારેય કઢી નહોતી બનાવવા દેતી. પોતે પણ નહોતી બનાવતી અને બનાવવા પણ નહોતી દેતી. ત્યારે રવિકાંતજી કહે છે, શું વિચારી રહી છો કૌશલ્યાજી? હું હમણાં નહીંને આવું છું. તું ત્યાં સુધી બેસનના પુડલા બનાવી દે. હકીકતમાં રવિવારના દિવસે કૌશલ્યાજી પોતાના પતિનો નાસ્તો ખુદ જ બનાવતી હતી. કેમ કે પુત્રવધુ 10 વાગ્યે જાગે છે. 6 વાગ્યા સુધી પૂજા કર્યા પછી કૌશલ્યાજી રસોડામાં ગઈ અને 2 કપ ચા બનાવી. પુડલા બનાવવા માટે કૌશલ્યાજીએ રસોડામાં બધી જગ્યાએ જોઈ લીધું, પણ એને બેસનના ક્યાંય પણ ન મળ્યું. પહેલાં મન થયું કે પુત્રવધૂને પૂછી લે કે બેસન ક્યાં પડ્યું છે, પરંતુ એના પગ રસોડામાં સ્તંભી ગયા કે જો પુત્રવધૂને પૂછવા ગઈ અને એણે ફરીવાર જગાડી તો ફરીવાર ગુસ્સો કરશે. એનાથી સારું છે કે જે રસોડામાં પડ્યું છે એ જ ખાઈ લઈએ. રસોડામાં ડબ્બા ખોલીને કૌશલ્યાજી જોવા લાગે છે કે કંઈક ખાવા મળી જાય. ત્યારે એક ડબ્બામાં એને એક બિસ્કિટનું પેકેટ મળે છે. એ શાની સાથે બિસ્કિટ લઈને આવી ગઈ. 10 વાગ્યે જ્યારે કૌશલ્યાજીની પુત્રવધુ રસોડામાં જાગીને આવી તો રાડો પાડીને બોલી, માજી, મેં રિંકુ માટે એક બિસ્કિટનું પેકેટ મૂક્યું હતું. એ ક્યાં છે? દેખાતું નથી. માજી, જરા રસોડામાં આવો અને મને બિસ્કિટનું પેકેટ શોધીને આપો. કૌશલ્યાજી જલ્દીમાં રસોડામાં આવે છે. શું થયું પુત્રવધુ? એટલી બધી રાડો કેમ પાડે છે? માજી, મેં ડબ્બામાં એક બિસ્કિટનું પેકેટ રિંકુ માટે રાખ્યું હતું. દેખાતું નથી ક્યાં ગયું છે. કૌશલ્યાજી કહે છે, બેટા, એ પેકેટના બિસ્કિટ તો મેં અને તારા સસરાજીએ ખાઈ લીધા છે. સાની સાથે આંખો બતાવતી સપના કહે છે, શું બિસ્કિટ તમે બંનેએ ખાઈ લીધા? એક વખત મને પૂછ્યું પણ નહીં. પુત્રવધુ, તું સૂઈ રહી હતી એટલા માટે તને જગાડવાની મેં જરૂરી ના સમજ્યું અને સાથે રસોડામાં કંઈ પણ ખાવા માટે નહોતું પડ્યું. નમકીન પણ પૂરું થઈ ગયું હતું. તારા સસરાજીને બેસનના પુડલા ખાવા હતા. બેસન શોધ્યું પણ મને બેસન પણ ના મળ્યું. જ્યારે કંઈ ન મળ્યું તો બિસ્કિટના પેકેટ સાથે જ અમે બંનેએ ચા પી લીધી. સવારમાં ખાલી ચા નથી પીવાતી. તારા સસરાજીને પેટમાં ગેસ થઈ જાય છે. પણ તું ચિંતા ન કર, હજી તો રિંકુ સૂઈને પણ નથી ઉઠ્યો. હું તારા સસરાજીને કહીને એની માટે 2 બિસ્કિટના પેકેટ મંગાવી લઉં છું. સારું માજી, જલ્દી મંગાવી લો. તમે પણ એક તો સવારમાં જલ્દી જાગીને અને બીજાને જગાડીને આખું મૂડ ખરાબ કરી દો છો અને ઉપરથી રસોડાનો સામાન પણ નથી છોડતી. પુત્રવધુ એવું શું કામ કહી રહી છે? જેમ હું બીજાના રસોડામાં હોય, પોતાના જ રસોડામાં કોઈ વસ્તુ ઉપાડીને ખાઈ લીધી તો એમાં શું ખોટું કરી દીધું? અને હવે હું શું એક બિસ્કિટના પેકેટ માટે પણ મારે તને પૂછવું પડશે? આજે ખૂબ હિંમત કરીને કૌશલ્યાજીએ પુત્રવધૂને કહી દીધું. કેમ કે જ્યારે જોવો ત્યારે પુત્રવધુ એને રસોડામાં આવવાની રોકટોક કરતી હતી અને એને કંઈ પણ વસ્તુ ખાવાની ના પાડતી હતી. થોડી જ વારમાં રવિકાંતજીએ બાજુની જ દુકાનમાંથી બિસ્કિટના પેકેટ લાવીને મૂકી દીધા. સપના કહે છે, માજી, તમારા લોકોના ચા નાસ્તો તો થઈ ગયો છે. હવે એવું કરો કે મેં ફ્રીજમાં શાક મૂક્યું છે, એને ફટાફટ કાપીને મૂકી દેજો. આજે મારે ઘણું બધું ખાવાનું બનાવવાનું છે. મારા પિયરમાંથી બધા લોકો આવી રહ્યા છે. કેટલા ટાઈમથી હું એને મળી નહોતી. મારી પાસે પણ એની પાસે જવાનો સમય નહોતો મળતો. એટલા માટે મેં મારા ભાઈ, ભાભી અને બહેનોને ઘરે જ બોલાવી લીધા છે. હવે એટલું બધું ખાવાનું બનાવવાનું છે તો તમારે મદદ તો કરવી જ પડશે. હું એકલી એટલા બધા લોકોનું ખાવાનું નહીં બનાવી શકું. હું નાહવા જઈ રહી છું. ત્યાં સુધી તમે બધું શાક કાપીને રાખજો. લોટ પણ બાંધી રાખજો.
અને ઘરની સાફ સફાઈ પણ કરી દેજો. પુત્રવધુ, હું એટલા બધા કામ નહીં કરી શકું. તમને તો ખબર છે કે વધારે વાર સુધી ઊભી રહું છું તો ગોઠણમાં પીડા થવા લાગે છે. તું નાહવા જઈ રહી છે એની પહેલાં ઓછામાં ઓછું ઘરની સાફ સફાઈ તો કરતી જા. મેં તો નાહી લીધું છે. નાહ્યા પછી મારાથી સાફ સફાઈનું કામ નથી થતું. આખા કપડાં પલળી જાય છે. બીજી વાર નાહવું પડશે. હું રસોડામાં મદદ કરી દઈશ. સાફ સફાઈનું કામ તું જ કરી લે. શું માજી, તમે પણ બાળકોની જેમ કરો છો? હું એટલું સાફ સફાઈનું કામ કરું છું પણ એક દુપટ્ટાની કોર પણ ભીની નથી થતી અને તમે પોતાની આખી સાડી પલાળીને રાખી દો છો. વાત વાત પર સપના પોતાની સાસુમાનું અપમાન કર્યા કરતી હતી. જ્યારે પણ તક મળતી પોતાની સાસુમાની બેઇજ્જતી કરવાથી પાછળ ના હટતી. ઘરનું બધું કામ તો કરાવી લેતી પણ ક્યારેય પણ એના મોઢાથી પોતાની સાસુમા માટે બે શબ્દ પ્રશંસાના ના નીકળતા. એ તો હંમેશા એ તકમાં જ રહેતી કે ક્યારે એ પોતાની સાસુમાને મેણા મારી શકે છે અને એનું અપમાન કરી શકે છે. ખુદને ખૂબ હોશિયાર સમજતી હતી અને પોતાની સાસુમાને ખૂબ મૂર્ખ સમજતી હતી. એ તો ક્યારેય કૌશલ્યજીના લાડ પ્રેમને સમજી ના શકી કે કૌશલ્યજી એને પોતાની માનીને એની મદદ કરે છે. પુત્રવધુના પિયરવાળા આવવાથી કૌશલ્યજી પણ ખૂબ જ ખુશ છે. એટલા વર્ષો પછી ઘરમાં પુત્રવધુ આવી છે. મહેશ એક જ પુત્ર છે. કૌશલ્યજીની કોઈ પુત્રી નહોતી અને એને દીકરી ન હોવાનું દુઃખ પૂરી જિંદગી રહ્યું. એટલા માટે એણે વિચારી લીધું હતું કે ક્યારેય પણ પુત્રના લગ્ન થશે અને ઘરમાં પુત્રવધુ આવશે તો એને પોતાની દીકરી બનાવીને રાખશે. ક્યારેય કોઈ ફરિયાદની તક નહીં આપે. એટલા માટે એ પુત્રવધુની બધી ભૂલોને દીકરી સમજીને માફ કરી દેતી કે જો આ જગ્યાએ મારી દીકરી હોત તો શું એની સાથે હું આવો જ વ્યવહાર કરત. એટલા માટે એ ખુદને કહીને પુત્રવધુ સાથે ક્યારેય ખરાબ વ્યવહાર ના કરતી. પરંતુ પુત્રવધુએ એને ક્યારેય એને પોતાની નહોતી માની. એ તો બસ સાસુમાં ખામીઓ શોધતી હતી અને એને સંભળાવવાની તક શોધતી રહેતી. અને પછી જેવું પુત્રવધુ કહીને ગઈ હતી એમ પુત્રવધુના કહ્યા પ્રમાણે કૌશલ્યાજી રસોડામાં બધા શાક ફટાફટ કાપવા લાગી. લોટ બાંધીને રાખી દીધો. આખી સ્લેબ સાફ કરી દીધું કે પુત્રવધુ આવશે તો શાક બનાવી લેશે. જ્યાં સુધીમાં પુત્રવધુ નાહવા ગઈ ત્યાં સુધીમાં પૌત્ર પણ જાગી ગયો. કૌશલ્યાજી પૌત્રને બ્રશ આપીને નાસ્તો કરાવી દે છે અને તૈયાર કરીને દાદાજી સાથે ફરવા માટે મોકલી દીધો. એમ કહીને કે આજે રિંકુને બહાર લઈ જાઉં. પુત્રવધુના પિયરથી મહેમાન આવવાના છે. ઘણું બધું કામ છે. રિંકુ પરેશાન કરશે એટલા માટે મેં એને ખવડાવી પીવડાવી લીધું છે. તમે લોકો એને ફેરવી લાવો. ત્યાં સુધીમાં અમે બંને મળીને ઘરના બધા કામ પૂરા કરી દઈશું. કૌશલ્યાજી અને રવિકાંતજીનો પુત્ર પોતાના માતા સાથે અને પેતૃક ઘરમાં રહેતા હતા. રવિકાંતજીનો મસાલાનો ખૂબ મોટો બિઝનેસ છે. બિઝનેસને સંભાળવા માટે એ પોતાના પિતાની મદદ કરવા લાગ્યો હતો. કેમ કે એટલો મોટો બિઝનેસ છે. એ બિઝનેસ છોડીને બીજે ક્યાંય નોકરી કરવા જશે તો એના પપ્પાનો બિઝનેસ થોડા સમય પછી ઠપ થઈ જશે. કોણ એને સંભાળશે? એટલા માટે એ પિતાજીના બિઝનેસને સંભાળી લે છે. એમાં ખૂબ વધારે ઘણી બધી ઇન્કમ પણ હતી. ક્યારેક રવિકાંતજી દુકાન જતા રહેતા. પરંતુ 2 વર્ષથી બધો બિઝનેસ પુત્રએ સંભાળેલો છે. બપોર સુધી પુત્રવધુના પિયરવાળા આવી જાય છે. સપનાના ભાઈ ભાભી ઘણી બધી મીઠાઈ અને ગિફ્ટ લાવે છે. જેમાં સપનાની માએ દેશી ઘીના લાડવા બનાવીને મોકલ્યા છે. સપના લાડવાનો ડબ્બો પકડીને પોતાની રૂમમાં મૂકી દે છે.
બધા લોકોને ખવડાવ્યા પછી સપના ભાઈ ભાભીને પોતાની ઘરમાં લઈ ગઈ અને વાતો કરવા લાગી. અહીંયા આખા દિવસથી કૌશલ્યાજી રસોડામાં હતી, જેના કારણે એની કમર અને પગ દુખવા લાગ્યા. એ પોતાની રૂમમાં જઈને આરામ કરવા લાગી. સાંજના સમયે સપના સાસુમાની રૂમમાં આવે છે અને કહે છે, માજી, શાનો સમય થઈ ગયો છે અને હજી સુધી ચા નથી બનાવી? ચા બનાવી દ્યો. તમારા હાથની આદુવાળી ચા મને ખૂબ પસંદ છે. અને તમને તો ખબર જ છે કે પિયરના બધા લોકો આવ્યા છે, એટલે કામ કરવાનું મન નથી થતું. એવું થાય છે કે બધા બેસીને વાતો જ કરતા રહે. વાતો બનાવીને એણે પોતાની સાસુમાને કહ્યું. કૌશલ્યાજી પુત્રવધૂની વાત સાંભળીને ગોઠણ પર હાથ રાખીને બેસી ગઈ અને કહે છે, પુત્રવધુ, સારું, હું હમણાં બધા મા માટે ચા બનાવીને લાવું છું. બધાની ચા બનાવ્યા પછી કૌશલ્યાજી બધાને ચા આપે છે. પુત્રવધૂના રૂમમાં પિયરમાંથી આવેલા દેશી ઘીના લાડવા પડ્યા છે. કૌશલ્યાજી ડબ્બામાંથી 2 લાડવા લે છે અને થોડીવાર પછી સપનાએ જોયું કે ડબ્બો ખુલ્લો છે અને એમાં 2 લાડવા નથી. સપના સાસુમાને અવાજ લગાવે છે અને કહે છે, સાસુમા, જરા અહીંયા આવો. કૌશલ્યાજી હાથમાં લાડવા લઈને રૂમમાં પહોંચી જતી ત્યાં પુત્રવધૂનો અવાજ સાંભળીને પાછી રૂમમાં ગઈ. પોતાની સાસુમાની હાથમાં લાડવા જોઈને પુત્રવધુ એની પાસેથી લાડવા લઈને પાછા ડબ્બામાં મૂકી દે છે અને કહે છે, માજી, મારી માટે મારી માએ મેવા અને દૂધમાં લાડવા બનાવીને મોકલ્યા છે. તમે કેમ લીધા? તમારી માટે નથી. મેં કહ્યું હતું કે મારી કમરમાં પીડા રહે છે, એટલા માટે માએ બદામ અને સૂંઠના લાડવા બનાવીને મોકલ્યા છે. પુત્રવધૂનો આવો વ્યવહાર જોઈને કૌશલ્યાજી પણ આશ્ચર્યચકિત રહી ગઈ અને રૂમમાં બેઠેલા એના ભાઈ ભાભી અને બહેનોએ પણ કૌશલ્યાજીને સોર નજરથી જોવે છે. કૌશલ્યાજી ખૂબ જ નર્વસ મહેસૂસ કરતી હતી. એને એવું લાગતું હતું કે એ સમયે એ ચોર હોય. પુત્રવધૂએ કૌશલ્યાજીના હાથમાંથી લાડવા તો છીનવી લીધા, પણ એટલું અપમાન કૌશલ્યાજી માટે અસહનીય હતું. એ તો પુત્રવધૂનું મોઢું જોઈ રહી હતી. આંખોથી આંસુ વહેવા લાગ્યા કે 2 લાડવા માટે એની પુત્રવધૂએ એને એટલું બધું સંભળાવી દીધું. એવું પણ ક્યાંય હોય છે? એ પોતાની પુત્રવધુ માટે શું શું નથી કરતી. આજ સવારથી જ પોતાની પુત્રવધુના પિયરવાળા આવવાના હતા, એટલે રસોડામાં કામ કરતી રહી. કામ કરતાં કરતાં મારી કમરમાં પીડા થઈ ગઈ. એ તો પુત્રવધુને નથી દેખાતું અને મેં એના પિયરમાંથી આવેલા 2 લાડવા લઈ લીધા તો એને મારા હાથમાંથી છીનવી લીધા. પુત્રવધુ લાડવા પાછા લઈને ડબ્બામાં મૂકીને ડબ્બો પાછો લઈ ગઈ, પરંતુ રસોડામાં ઊભેલી કૌશલ્યાજીની આંખોમાં આંસુ ઓછા નહોતા થઈ રહ્યા. એનાથી એ સહન નહોતું થઈ રહ્યું કે અપમાન સાથે પુત્રવધુએ એના હાથથી લાડવા છીનવી લીધા. એ પોતાની રૂમમાં આવીને ચૂપચાપ બેસી ગઈ. એની આંખોમાં આંસુ જોઈને રવિકાંતજી કહે છે, શું થયું ભાગ્યવાન? પુત્રવધુ તને શું કામ બોલાવી રહી હતી? કોઈ કામ હતું શું એને? ત્યારે કૌશલ્યાજી કોઈ જવાબ નથી આપતી તો રવિકાંતજી પોતાની પત્ની સાથે આવે છે અને આંખોમાં આંસુ જોઈને પૂછે છે, અરે શું થયું? તારી આંખોમાં આંસુ શું કામ છે? અને તું મને પરેશાન શું કામ લાગી રહી છે? પોતાના પતિ દ્વારા વારે વારે પૂછ્યા પર એ વાતને છુપાવી નથી શકતી અને રોતા રોતા કહે છે, શું હવે આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી? રસોડામાં કોઈ અધિકાર નથી? જ્યારે જોવો ત્યારે પુત્રવધુ નાની નાની વાતો પર મારું અપમાન કરી દે છે. સવારે બિસ્કિટનું પેકેટ લઈ લીધું તો મને કેટલું સંભળાવી દીધું
અને અત્યારે મેં એના પિયરમાંથી આવેલા 2 લાડવા લઈ લીધા તો એણે મારા હાથમાંથી લાડવા છીનવી લીધા. શું હું એના પિયરમાંથી આવેલી કોઈ પણ વસ્તુ પોતાના હાથમાં લઈને નથી ખાઈ શકતી? લાડવા જ તો હતા. એવું શું હતું જે પુત્રવધૂએ મારા હાથમાંથી બધાની સામે છીનવી લીધા? એટલું કહીને કૌશલ્યાજી જોર જોરથી રોવા લાગે છે. એના પતિને પણ પુત્રવધૂનો વ્યવહાર જરા પણ પસંદ નથી આવતો. કેમ કે જે ઘરને કૌશલ્યાજી એ એટલા મનથી બનાવ્યું હતું અને એટલા ટાઈમ સુધી રસોડામાં કામ કર્યું હતું, પણ આજે એને પોતાના જ રસોડામાં પોતાની પુત્રવધૂને પૂછીને વસ્તુ લેવી પડે છે. આ તો સારી વાત નથી. માન્યું કે પુત્રવધુ રસોડાને સંભાળે છે, પણ એનો મતલબ એવો નથી કે એ પોતાની સાસુમાને રસોડાની બહાર કાઢી મૂકશે કે કોઈ વસ્તુ એને નહીં ખાવા દે. એમ તો પુત્રવધૂને કંઈ પણ ખાવાની ના નથી પાડતા, પણ પુત્રવધુ બધી નાની નાની વસ્તુઓ માટે પણ કેટલી રોકટોક અને ટકટક કરે છે. આ વાત તો હું પણ થોડા સમયથી અનુભવ કરું છું. તું ચિંતા ન કર, હું પુત્રવધુ સાથે વાત કરીશ. અત્યારે એના પિયરવાળા છે, અત્યારે વાત કરવી સારી નહીં બને. જ્યારે એ બધા લોકો જતા રહેશે તો હું સમય જોઈને વાત કરીશ. અને હવે તને કોઈ નાની નાની વસ્તુઓ પર રોકટોક નહીં કરે. અને પછી વાતાવરણને હલકું કરવા માટે રવિકાંતજી કહે છે, મેં તને ખુશ રાખવા માટે 7 વસન આપ્યા છે, તો વૃદ્ધાવસ્થાની અવસ્થામાં તને દુઃખી કઈ રીતે જોઈ શકું છું? તું મારી ધર્મપત્ની છે. હું આટલા પૈસા કમાઉં છું, મને એટલી પેન્શન મળે છે, તો શું મારી પત્ની નાની નાની વસ્તુઓ માટે પરેશાન રહેશે? કાં પુત્રવધૂની પરમિશન લેવી પડશે? એ પણ ખાવા પીવાની વસ્તુઓ પર આવું ક્યારેય નહીં બને. જો પુત્રવધૂને આ વસ્તુ સમજમાં નથી આવતી તો એને સમજાવવી પડશે કે ઘરમાં પોતાનું પારકું ના કરે. તો એની સાથે ક્યારેય એવો વ્યવહાર નથી કરતી. જે પણ હોય છે બધું રસોડામાં ખુલ્લું છોડી દે છે. જેને જેટલું ખાવું હોય ખાઈ લે. પોતાની વસ્તુ પર કોઈ અધિકાર નથી જતાવતી. અરે ખાવા પીવાની વસ્તુ જ તો છે, એના પર પુત્રવધૂને એટલો ગુસ્સો કરવાની જરૂર નહોતી. પોતાના પતિના સમજાવવા પર કૌશલ્યાજી શાંત થઈ જાય છે. ત્યારે એને પુત્રવધુ સપના પોતાના સાસુ સસરાના રૂમમાં આવી એને કહે છે, માજી, આજે મારા ભાઈ ભાભી અહીંયા જ રોકાય છે. કેટલા દિવસો પછી આવ્યા છે, તો વાતો પૂરી નથી થઈ, તો એના ખાવા પીવાની તૈયારી પણ કરવી પડશે. તમે જલ્દીથી રસોડામાં આવી જાઓ અને એના ખાવા પીવાની તૈયારી શરૂ કરી દો. હું અને ભાભી પછી આવીને તમારી મદદ કરી દઈશું. તમે પહેલાં શાક કાપવાનું શરૂ કરી દો. કૌશલ્યાજીના પતિ પુત્રવધૂને કહે છે, પુત્રવધુ, જ્યારે તારી સાસુમાં તારા પિયરથી આવેલા 2 લાડવા નથી ખાઈ શકતી તો તારા પિયરવાળા માટે રસોઈ કેવી રીતે બનાવી શકે છે? એ તારા પિયરવાળા છે, તું એની માટે ખાવાનું બનાવ અને તું જ એની સેવા કર. મારી પત્ની તારા પિયરવાળા માટે કોઈ કામ નહીં કરે. તને શરમ ના આવી પોતાની ઘરડી સાસુમાના હાથમાંથી 2 લાડવા છીનવતા? જ્યારે તારા પિયરમાંથી આવેલા લાડવા તારા છે તો તારા પિયરમાંથી આવેલા ભાઈ ભાભીના કામ પણ તારા જ છે. એના કામોનું તું જ કર, ખાવા પીવાનું પણ તું જ બનાવ. કૌશલ્યા ખાવાનું નહીં બનાવે, એ કામમાં જરા પણ મદદ નહીં કરે. પોતાના સસરાજીના મોઢેથી આવી વાતો સાંભળીને સપના દરવાજા પર સ્તબ્ધ ઊભી રહી ગઈ. એને તો લાગી રહ્યું હતું કે એ રસોડામાં સાસુમાને ધમકાવતી રહેશે અને સસરાજીને ખબર પણ નહીં પડે. પરંતુ આજે સાસુમાએ સસરાજીને ફરિયાદ કરી દીધી. આજે કૌશલ્યાજી પણ પુત્રવધૂને જોઈને ચૂપ નથી રહેતી. પુત્રવધુ, હું રસોડામાં તારી સાથે કોઈ કામ નહીં કરું. પોતાના ભાઈ ભાભી અને બહેનો માટે ખાવાનું તું જ બનાવ. એમ પણ સવારથી કામ કરીને મારી કમર
અને પગમાં પીડા થવા લાગી છે. કમરની પીડાની વાત સાંભળીને જ રવિકાંતજી કહે છે, કૌશલ્યા, તને કમરમાં જ્યારે પણ પીડા થતી હતી તો તું પોતાની માટે સૂંઠના લાડવા બનાવતી હતી. એવું કર, હું અત્યારે માર્કેટમાં જઈને 8 કિલો ઘી, 5 કિલો મેવો લઈને આવું છું. તું કાલે જ પોતાની માટે લાડવા બનાવી લેજે. આખો શિયાળો ચાલશે, નાસ્તો બનાવવાની પણ જરૂર નહીં પડે. અને હા, બિસ્કિટના પેકેટથી આપણો નાસ્તો નથી થતો. આપણે તો દૂધ અને લાડવા જોઈએ. આપણે હંમેશા દૂધ અને લાડવા જ તો નાસ્તો કર્યો છે. પુત્રવધૂએ ભૂલમાં તો બિલકુલ પણ ના રહેતી કે તને જ લાડવા ખાતા આવડે છે. અમે આખી જિંદગી લાડવા જ ખાતા છે. પોતાના સસરાજીની વાતો સાંભળીને સપના સ્તબ્ધ રહી ગઈ અને બડબડ કરતી રસોડામાં જતી રહી. જ્યારે કૌશલ્યાજીએ ખાવાનું બનાવવાની ના પાડી દીધી તો આજે એકલીને જ બધી રસોઈ બનાવવી પડી. ખાવાનું બનાવતા બનાવતા પૂરા 2 કલાક થઈ ગયા. એની બહેનો અને ભાભીઓએ થોડી એની કામમાં મદદ કરી, પણ બધી જવાબદારી તો સપનાની જ હતી. એને જ કામ કરવું પડ્યું. કામ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા. ત્યારે સૂઈ શકી. એટલું કામ સપનાએ સાસરે ક્યારેય એકલા નહોતું કર્યું. આજે એને પોતાના સાસુમાની ખૂબ અછત લાગતી હતી કે સાચે એની સાસુમાં રસોડાના કામમાં મદદ કરે છે તો કામ કેટલી જલ્દી પૂરું થઈ જાય છે. પરંતુ આજે એની સાસુમાં રસોડામાં ના આવી તો એ કામ કરવામાં એને કેટલો ટાઈમ લાગી ગયો. શાક કાપવા અને સુધારવામાં જ 1 કલાક લાગી ગઈ. આજે સપનાને પોતાની સાસુમાની અહેમિયતની ખબર પડી રહી હતી. બીજે દિવસે સવારે જ રવિકાંતજી 8 કિલો ઘી અને મેવો લાવીને મૂકી દે છે. સાંજ સુધી કૌશલ્યાજી ઘી મેવાના એટલા સ્વાદિષ્ટ લાડવા બનાવ્યા કે એની ખુશ્બુ આખી સોસાયટીમાં આવી રહી હતી. એમ પણ કૌશલ્યાજીને લાડવા બનાવવાનો ખૂબ શોખ હતો અને એ ખૂબ જ સ્વાદિષ્ટ લાડવા બનાવતી પણ હતી. લાડવા બનાવીને એ રસોડાની પ્લેટફોર્મ પર મૂકી દે છે. એક બાજુ પુત્રવધૂના ડબ્બામાં એના પિયરના થોડા લાડવા પડ્યા હતા. બીજી બાજુ એક મોટી ટાંકી ભરીને એની સાસુમાના લાડવા પડ્યા હતા. સાસુમાના લાડવા જોઈને સપના સ્તબ્ધ રહી ગઈ, પણ કહી પણ નહોતી શકતી. કેમ કે સસરાજીને પેન્શન મળે છે અને એણે પોતાની પેન્શનના પૈસાથી આ બધા લાડવા બનાવ્યા હતા. સપનાની હિંમત નહોતી થઈ રહી કે એ સાસુમાના બનેલા લાડવાને ઉઠાવી લે. કેમ કે જે રીતનો વ્યવહાર એણે પોતાની સાસુમા સાથે કર્યો હતો એને લાગી રહ્યું હતું કે એની સાસુમાં પણ એને લાડવા ખાવાની ના ન પાડી દે. રાતમાં બધું કામ એકલા કરવાના કારણે સપનાની કમરમાં પીડા થવા લાગી. કેમ કે સપનાએ એટલું બધું કામ ભેગું ક્યારેય નહોતું કર્યું. જો ઘરમાં કોઈ 4 મહેમાન પણ આવી જાય તો કૌશલ્યાજી પોતાની પુત્રવધૂની પૂરી મદદ કરતી, જેથી સપનાને પણ એટલા બધા કામ કરવાની જરૂર ન પડી. પરંતુ કાલે જે એણે પોતાની સાસુમા સાથે જે વ્યવહાર કર્યો હતો એના કારણે કૌશલ્યાજીએ રાતે પુત્રવધૂને કોઈ કામમાં કોઈ મદદ ના કરી. સપનાની કમરમાં એટલી પીડા હતી કે સારી રીતે ઉઠી બેઠી પણ નહોતી શકતી. ખૂબ મુશ્કેલીથી એ નહાવા માટે ગઈ, પણ બાથરૂમમાં લપસી જાય છે, જેના કારણે એની કમરમાં વધારે પીડા થવા લાગી. કૌશલ્યાજી પુત્રને ફોન કરે છે, જલ્દીથી પુત્રવધૂને હોસ્પિટલ લઈને જા. હોસ્પિટલમાં ડૉક્ટર સારી રીતે સપનાની ચકાસણી કરે છે. એને હાડકામાં ઈજા થઈ હતી. તમારે આરામ કરવાની જરૂર છે. હું તમને થોડી દવા લખી આપું છું. અઠવાડિયા સુધી લેશો તો સારું થઈ જશે. પુત્રવધૂની તબિયત ખરાબ થઈ જવાના કારણે કૌશલ્યાજી ચિંતિત થઈ જાય છે.
એ પુત્રવધૂના રૂમમાં ગઈ અને કહે છે કે તું તારું ધ્યાન રાખ, સારી રીતે રાખ, કામની કોઈ ચિંતા ન કર, બધા કામ હું કરી લઈશ, બસ એક વખત તું સાજી થઈ જા. પોતાની હાથમાં એ એક પ્લેટ લઈને જેમ પોતાના હાથના બનેલા દેશી ઘીના લાડવા પડ્યા છે એ પુત્રવધૂને આપીને કહે છે, સપના તું આ લાડવા ખાઈ લે, મેં ખૂબ સરસ બનાવ્યા છે, એમાં ઘણી બધી સૂંઠ નાખી છે, જેનાથી તને કમરની પીડામાં આરામ મળશે. તું આખો મહિનો આ લાડવા ખા, ખૂબ આરામ મળશે. જરૂર પડશે તો હું તારી માટે વધારે લાડવા બનાવી દઈશ. પુત્રવધૂના માથે હાથ ફેરવીને કૌશલ્યાજી કહે છે, પોતાની સાસુમાના પ્રેમભર્યા સ્પર્શ પામીને સપનાની આંખોમાં આંસુ આવી ગયા. એણે પોતાની સાસુમાનો હાથ પકડીને રોવા લાગે છે અને કહે છે, માજી, મેં તમને કેટલું ખરું ખોટું કહ્યું, પણ તમે મારી એક વાતનું પણ ખોટું ના લગાવ્યું. મને જરૂરત પડી તો ભાગીને બધા કામ કરી રહી છે, મને વસ્તુઓ બનાવીને ખવડાવી રહી છે, અહીંયા સુધી કે મારા પિયરમાંથી આવેલા લાડવા પણ મેં તમારા હાથમાંથી છીનવી લીધા હતા, પરંતુ તમે પૂરા લાડવાની ટીપ મારી પાસે મૂકી દીધી. મને માફ કરી દો. સપનાને પોતાની સાસુમાનો નિસ્વાર્થ પ્રેમ જોઈને પોતાની ભૂલનો અહેસાસ થઈ જાય છે. માજી, મને પોતાની નાના વિચારો પર શરમ આવે છે કે મારા વિચારો કેટલા નીચા છે અને તમારું દિલ કેટલું મોટું છે. માજી, મને તમારી પાસેથી ઘણું બધું શીખવું છે. મેં તો નાની વાત પર, એક બિસ્કિટના પેકેટ પર પણ તમારી પર ગુસ્સો કર્યો છે, પણ તમે બધું કામ ખૂબ સમજદારીથી કર્યું છે. થઈ શકે તો મને માફ કરી દો. હવે હું તમારી સાથે ક્યારેય પણ આ રીતનો વ્યવહાર નહીં કરું. આ ઘર જેટલું મારું છે એનાથી વધારે તમારું છે. તમે આ ઘરમાં સૌથી પહેલાં આવી છો, એટલા માટે સૌથી વધારે હક તમારો બને છે. હવે હું તમને ક્યારેય કંઈ પણ નહીં કરું. મને માફ કરી દો માજી. કૌશલ્યાજી કહે છે, બેટા, તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે એ મોટી વાત છે. મેં તો ક્યારેય તને પારકી નથી સમજી, પણ તને જ મને પોતાની સમજવામાં ખૂબ ટાઈમ લાગી ગયો. પણ કંઈ વાંધો નહીં, તને વાત સમજમાં આવી ગઈ એ જ મારી માટે ઘણું છે. કૌશલ્યાજી પુત્રવધૂને માફ કરી દે છે અને બંને સાસુ પુત્રવધૂનું આ મિલન જોઈને રવિકાંતજી પણ ખુશ થઈ જાય છે. તો મિત્રો, લગ્ન પછી ગૃહસ્થી ચલાવવામાં જેટલું પતિ પત્નીનું યોગદાન હોય છે અને ઘરને ખુશહાલ બનાવવાનું એટલું જ યોગદાન સાસુમાં અને પુત્રવધૂનું પણ હોય છે. જો સાસુમાં અને પુત્રવધૂને ખૂબ બને છે તો આ ઘરનું વાતાવરણ પણ શાંત અને ખુશનુમા રહે છે. પરંતુ આ કોશિશ બંને તરફથી હોવી જોઈએ. જો એક તરફથી કોશિશ રહેશે તો વાતાવરણ ક્યારેય પણ નહીં સુધરે. સાસુમાને પણ સમજવું જોઈએ અને પુત્રવધૂને પણ પોતાની સાસુમાને સમજવી જોઈએ. તો મિત્રો, ઘર ગૃહસ્થીની જેટલી પણ ગાડીઓ પતિ પત્નીના બે પૈડાથી ચાલે છે એટલી જ સાસુમા અને પુત્રવધૂથી પણ ચાલે છે. સાસુમા અને પુત્રવધૂની જોડી જ કોઈક એવી હોય છે જ્યાં હસવું, મનાવવું, નારાજ થવું જિંદગીભર ચાલ્યા કરે છે. આપણી પાસે જેટલા પણ સંબંધો છે એને છાસવવા એ આપણી જવાબદારી છે. કેમ કે ઘણા લોકો એવા પણ છે જેની પાસે સીમિત સંબંધો છે, જેની પાસે સંબંધો જ નથી હોતા, એને સંબંધોની અસર વધારે થાય છે. પણ જેને બધું મળેલું હોય છે એને ખૂબ વાર પછી પોતાના સંબંધોની કિંમત ખબર પડે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.